નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાપી નજીક આવેલ ટુકવાડા ગામે બનેલ ગ્રીન ઓર્ચિડ સોસાયટીનું ગંદુ પાણી ખેડૂતની વાડીમાં જતું હોય ખેડૂતને લાખોનું નુકસાન થયું છે। જે મામલે ખેડૂતે સોસાયટીના રહીશોને ટુકવાડા ગ્રામ પંચાયતને પ્રાંત અધિકારી કલેક્ટર સહિત તમામને રજૂઆત કરી છે, પરંતુ આ મામલે સોસાયટીના રહીશો અને ગ્રામ પંચાયત એકબીજા પર ખો આપી રહ્યા છે। ત્યારે આ અંગે મનોજ નંદાણીયાએ જણાવ્યું હતું કે સોસાયટીની બહાર ગટર લાઇન નથી, એટલે કુદરતી વહેણમાં આ પાણીનો ભરાવો થાય છે, જે રસ્તા પરથી પસાર થતા ગામના લોકોના આરોગ્યને જોખમાવે છે। આ પાણીના નિકાલ માટે તેમની વાડીની દિવાલમાં બાકોરું પાડી દેતા પાણી તેમની વાડીમાં આવે છે અને લાખોનું નુકસાન થઈ રહ્યું છે। મારું નામ તેજલબેન દીપેશભાઈ પટેલ, હું ટુકવાડા ગામની સરપંચ છું। ખાસ કરીને અહીંયા જે પાણીને લઈને જે આપણે નીકળે છે, પણ એ પાણી જે ગટર થયું હતું એમાં જવાને બદલે બાજુમાં જે પાણી જાય છે એની વાડીમાં હવે તમારી મિટિંગ પણ થઈ છે વાડી માલિક પંચાયતનો રોલ જે છે એ શું હોય છે, જે આગામી દિવસોમાં આ જે પ્રોબ્લેમ છે એની શોર્ટ આઉટ કેવી છે પંચાયત અને જે સોસાયટી વાળા સાથે મળીને કરશે। આ જે પાણીનો નિકાલ કરવાનો હોય છે, જે પંચાયત થ્રુ ઠરાવમાં લખી આપવામાં આવે છે અને જે ઉપરથી નકશા પાસ કરીને આવે છે તેમાં ચોખ્ખું લખેલું જ હોય છે કે પૂરેપૂરી જિમ્મેદારી બિલ્ડરની હોય છે જે પાણીનો નિકાલ કરવાનો હોય છે। ને અમે જે ઠરાવ આપ્યો છે બાંધકામનો તેમાં પણ ચોખ્ખું લખેલું જ હોય છે કે આ પૂરેપૂરી જિમ્મેદારી બિલ્ડરની હોય છે કે પાણીનો નિકાલ કરવાની। અને જે અત્યારે સમસ્યા ઊભી થઈ છે અને સ્વચ્છતા બાબતનું છે કે ગંદુ પાણીના લીધે રોગચાળોને ફેલાય, એના માટે અમે પણ બનતી કોશિશ જરૂર કરીશું કે આનો પાણીનો નિકાલ થાય અને ગામને સ્વચ્છ બનાવીએ અને આગળ બિલ્ડર જોડે એમની જોડે વાત કરીને ચર્ચા કરીને આનો બનતો પ્રયાસ અમે જરૂર કરશું। ખાસ કરીને આપણે ગટર લાઈન ના, ગટર લાઈન અત્યારે નથી, આપણે કશે પણ ગટર લાઈન નથી અત્યારે। હવે જે ગટર લાઈનની ગ્રાન્ટ આવે છે તેમાંથી અત્યારે તો બાવરી મોરામાં બની ગઈ છે અને પાછી ગ્રાન્ટ આવશે ત્યારે અમે જોઈતી જરૂરી અમને કોશિશ કરશું કે એમનો પ્રશ્નનો હલ થાય અને પૂરતી કોશિશ અમે જરૂર કરશું પાણીના નિકાલ માટે। સોસાયટી ને પંચાયત મળીને અમે જેમ બને તેમ જલ્દી આનો સમસ્યાનો નિકાલ થાય એ જ અમે ઈચ્છીએ છીએ કે આગળ જતા કોઈ બીમારી લોકોને નહીં આવે। અને સ્વચ્છતા બાબતે કે જે નરેન્દ્ર મોદી સાહેબ કહી રહ્યા છે કે સ્વચ્છતા વિશે, એટલે તેના માટે અમે પણ કટિબદ્ધ છે કે અમે પણ એ વિચારીએ કે ગામમાં સ્વચ્છ રહે, ગામ સ્વચ્છ રહે, લોકોનું આરોગ્ય સારું રહે, એના માટે અમે પણ ઈચ્છીએ કે ગામમાં ગંદકી ન ફેલાય અને આવા રોગચાળો ન ફેલાય, તેના માટે અમે પણ મદદ કરશું એ લોકોની અને સોસાયટી થ્રુ ને સોસાયટી ને પંચાયત મળીને એનું જલ્દી નિરાકરણ કરશું। હું દौलतभाई પટેલ, ગ્રીન ઓર્ચિડ સોસાયટી ટુકવાડાનો પ્રેસિડેન્ટ છું। છેલ્લા 2 વર્ષથી અમે લોકો અહીંયા રહીએ છીએ અને સોસાયટી રજીસ્ટ્રેશન કરાવી છે। અમે લોકો અહીંયા જ્યારે રહેવા માટે આવ્યા ત્યારે એસટીપી પ્લાન ચાલુ નહોતો, પરંતુ અમે લોકો બિલ્ડર છોડી ગયા અને બિલ્ડર પોતાની કોઈ જવાબદારી નિભાવી નથી। તે છતાં અમે લોકોએ બધાએ ભેગા થઈને એસટીપી પ્લાનનો ખર્ચો કરીને ચોખ્ખું પાણી, ડ્રિંકેબલ વોટર કાઢવાની જવાબદારી એસટીપી પ્લાનવાળાની હતી, એટલે એ રીતનું પાણી અમે કાઢીએ છીએ। પરંતુ એ પાણી પંચાયતના નાળા સુધી આવે છે અને નાળાથી સામેની તરફ જાય છે, તો સામેની તરફથી આગળ લઈ જવાનું પાણી જવાબદારી જનરલી બિલ્ડરે અમને એમ કીધેલું કે ભાઈ એ પાણી કાઢવાની જવાબદારી પંચાયતની છે। પંચાયતમાં આવે ત્યારે સરપંચ કોણ હતું ને કોણની ખબર નહીં, પણ આજે નવા સરપંચ આવ્યા છે, બેન આવ્યા છે સરપંચમાં, એ કહે કે અમે લોકો નહીં કાઢી શકીએ પાણી, એટલે અમારે હવે એની ગટર લાઈન કરવા માટેની વ્યવસ્થા કરવા માટે કીધું છે, જેના માટે હવે પંચાયત શું સહકાર આપે એના પર બધો આધાર છે। કાલે પંચાયતમાં મિટિંગ થશે અને એ લોકો મને કહેશે કે અમે આટલો સહકાર આપીએ છીએ તો અમે એ સહકારથી આગળનું કામ કરીશું। આપણો સહકાર કઈ રીતનો રહેશે? એમાં હવે પંચાયત શું સહકાર આપે? ફાઇનાન્શિયલી સહકાર જોઈએ। અમારી સોસાયટીમાં લગભગ 30 જેવા મકાન બિલ્ડરના છે જે વેચાયેલા નથી હજી, અને એનું મેન્ટેનન્સ પણ અમને મળતું નથી। મેન્ટેનન્સના 8 લાખ રૂપિયા આઉટસ્ટેન્ડિંગ છે। કાયદેસર બિલ્ડરે મેન્ટેનન્સ આપવું જોઈએ, પણ એ પણ અમને આપતા નથી, એમાં પણ એ લોકો નાદારી નોંધાવે છે। એટલે અમારે હવે એમાં જવું તો ક્યાં જવું? શોર્ટ ઓફ ફાઇનાન્સ તો છે જ, ઓલરેડી પૈસા છે જ નહીં। સોસાયટીમાં રહેવાવાળા ઓલરેડી પૈસા દર મહિને મેન્ટેનન્સ આપે છે, એક્સ્ટ્રા મેન્ટેનન્સમાંથી પૈસા ભેગા કરવાના, બધાને કન્વિન્સ કરવાનું। જે રીતે પાણી તમે બહાર કાઢો છો, પાણીના લીધે જે બાજુવાળાને તો નુકસાન થાય છે, તો એને ધ્યાનમાં રાખીને જે સોસાયટી છે તો સોસાયટીની અંદરથી તમારી કોઈ જે ફરજ હોય એ ફરજને
અમે બાજુમાં પાણી જાય એના જવાબદાર જનરલી અમે નથી રહેતા, કેમ કે અમે તો પાણી કાઢીને સરકારી જગ્યામાં સરકારી નાળામાં જ નાખીએ છીએ, બરાબર. સરકારી નાળામાંથી એમની જમીનમાં જાય એ જવાબદારી અમારી તો નહીં હોય. અમે આખા ગામમાં તો પાણી નહીં અટકાવી શકીએ ને. એ પાણી ક્યાં જાય જવાબદારી મારી તો છે જ નહીં, કે સોસાયટીની છે જ નહીં. અમે ડ્રિંકેબલ વોટર છે, અમારું એકદમ ચોખ્ખું પાણી છે, કોઈને નુકસાન થતું નથી એ પાણીથી, એની અમે ખાતરી આપીએ છીએ. તમારી મીટિંગ છે, હવે તમારું શું ડિસિઝન? અમે આવું જ ડિસિઝન આવશે કે હવે પંચાયત જે સહકાર આપશે એ પ્રમાણે અમે આગળ ચાલશું. મારી સોસાયટીને કન્વિન્સ કરીને પૈસા ભેગા કરીશું અને પછી આગળ ગટર લાઈન કરશું. પંચાયત જે પ્રમાણે કહે તે પ્રમાણે આગળ ચાલશે એમની ગાઈડલાઈન પ્રમાણે. એ પણ આટલો મોટો ખર્ચો કરવાનો છે, લગભગ 5 લાખ જેવો. તો સરપંચ સાહેબ જો ગાઈડલાઈન આપે અને એ જો મને લાઈન કરી આપે તો તેમાંથી નખાય, કેમ કે અહીંયાથી ઘણી બધી લાઈનો ગયેલી છે, જીએસપીસી કે ઇલેક્ટ્રિસિટી ઘણા બધાની. તો મારી મરજી મુજબ તો ગટર નહીં થાય ને, એટલે એના માટે મેં લેખિત અરજી આપેલી છે કે તમે જે પ્રમાણે મને કહેશો એ પ્રમાણે હું કરીશ, બરાબર. મારું નામ છે મનોજભાઈ પુંજાભાઈ નંદાણીયા. અહીંયા વારંવાર છેલ્લા 1 વર્ષથી મેં પ્રાંતમાં કલેક્ટરને બધાને રજૂઆત કરી છે, પણ વારંવાર એ લોકો મારી જમીનની અંદર લાસ્ટ ટાઈમ બી 2 વર્ષથી આંબાને એટલું નુકસાન થયું હતું, એનો પાક આવતો જ નથી. અને વારંવાર મારા જગ્યામાં એ લોકો હોલ પાડી, કાયદેસર દિવાલમાં હોલ પાડીને પાણી છોડે છે. એ પછી સરપંચશ્રીને વાત કરી તો સરપંચશ્રી કે ભાઈ બિલ્ડરની જવાબદારી, અમારી જવાબદારીમાં આવતું નથી. અને બિલ્ડર કહે છે કે ભાઈ ટુકવાડા પંચાયતની જવાબદારી. તો મારે શું કરવું? કારણ કે વારંવાર પ્રાંત અધિકારી કલેક્ટરને બી લેટર લખ્યા છે, હું એ કોપી બી આપને આપું છું કે જે આપ આગળ રજૂઆત મારી કરી શકો. પાણી છે એ કયું છે, કોણ છે? એ સામે મારી પ્રોપર્ટીની સામે ગ્રીન ઓર્ચિડ કરીને બિલ્ડિંગ છે, અને એની અંદર લગભગ 50 થી 100 બંગલો છે, અને એ ગટરનું પાણી મારી વાડીની અંદર છોડે ને એ આંબાનું નુકસાન બી આપ જોઈ રહ્યા છો કે કેટલું નુકસાન થઈ રહ્યું છે. તો ભાઈ આગળ આનું પાણી મારું બંધ થાય એવી હું કોશિશ ટ્રાય કરું છું, પણ કારણ કે 1 વર્ષથી હું રજૂઆત કરું છું પણ કોઈ સાંભળવા તૈયાર નથી. પ્રાંતવાળા કહે છે કે પંચાયતની જવાબદારી, પંચાયત એમ કહે છે બિલ્ડરની જવાબદારી. તો મારે શું કરવું? એટલા માટે આપના માધ્યમ દ્વારા હું લોકોને જણાવવા માંગુ છું કે આનું કંઈ નિરાકરણ આવી શકે.